અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક અસ્થિર મગજના યુવાને પ્રશાસનને દોડતું કર્યું। અસ્થિર મગજનો યુવાન પાણીની જર્જરિત ખાલી ટાંકીમાં પડી ગયો। મોડી રાત્રે 3 વાગે યુવક પાણીની ટાંકીમાં પડ્યો। જો કે અંદરથી યુવાને બૂમાબૂમ કરતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરી હતી, જે બાદ ફાયર વિભાગની ટીમે જર્જરિત પાણીની ટાંકી ખાલી કરાવી અસ્થિર મગજના યુવાનને દોરડાની મદદથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો। પાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો। એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, ઉપર નીચેથી ઉપર લાવ્યા। પછી એ દરમિયાન અમે બીજી અમારી ટીમ નોટિફાઈ ટીમને કોલ કર્યો। અમે એ દરમિયાન એ ટીમ આવી। એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો। અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે। પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે।